જય માતાજી. હું અખિલભાઈ જોશી ગુરુજી આપની સમક્ષ થોડીક જ્ઞાનની ચર્ચાઓ, થોડીક એવી વાર્તાઓ કે જેની આપણને જાણકારી નથી, એવી રહસ્યની નાની એવી વાર્તાઓ સમક્ષ જ્ઞાન પીરસવાનો પ્રયત્ન કરીએ. આવો એ વાર્તા જે છે એનું સ્મરણ કરીએ, સ્મરણ કરીએ. એક દિવસ કુંતા માતા પાંડવોને કહે છે કે આજ રાત્રે જેટલે બધાએ જમવું હોય એટલું જમી લેજો, અને કાલના દિવસે 5 પાંડવોમાંથી કોઈએ પણ ભોજન કરવાનું નથી. એટલે આપણને સૌને ખબર છે કે 4 પાંડવોને વાંધો આવે એવું નથી, પણ એક પાંડવ જે છે વૃદ્ધોદો ભીમ વિચાર કરે, માતા કાલે તો એવું શું છે કે જેનાથી ભોજન નથી મળવાનું? તો કુંતાજી કહે છે કે ભીમ, કાલે એકાદશી છે, અને એકાદશીનું વ્રત કરવાથી ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. તો કાલે બધાએ એકાદશી રહેવાની છે, એટલે અનાજનું ભક્ષણ કરવાનું નથી, અનાજ ખાવાનું નથી. ભીમ માતાને કહેવા લાગે છે કે માતા, મને તો ખાલી ઉપવાસના સ્મરણ માત્રથી શરીરમાં નબળાઈ આવવા લાગે છે, તો હું ઉપવાસ કેવી રીતના કરી શકીશ? પણ ધીમે વિચાર કર્યો કે માતા એકાદશી કરશે અને શું પ્રાપ્ત થશે, શું મળશે, ભોજનમાં શું બનાવશે? ત્યારે કુંતાજી કહે છે કે જે એકાદશી રહેશે ને એને લચપચતા લાડુ ખાવા મળશે. અને ભીમ, તારી માટે તો સ્પેશિયલ હું પોતે અલગ લાડુ બનાવવાની છું કે જે તને ભાવતા હોય એવા લાડુઓ જે છે એ હું પોતે બનાવવાની છું. એટલે ભીમ જે છે ઉપવાસના નિયમ અનુસાર તો સમજા, પણ લાડુ ખાવા મળશે એટલા માટે હા પાડી દે છે. 11નો દિવસ આવે છે એટલે માતા જે છે એ બધા જ પાંડવોને નદીમાં સ્નાન કરી ભગવાન શિવની આરાધના કરવાનું કહે છે. બધા જ પાંડવો જે છે ત્યાં જાય છે, પણ ભીમ થોડો આળસુ હોય છે. ભીમ એ 4 પાંડવો જાય પછી ભીમ પાછળથી જાય છે, અને ભીમ પાછળથી જાય એટલે વિચાર કરે કે હું સ્નાન કરું કે નદી મને નવરાવે, એમાં શું ફરક છે? એટલે ભીમ પોતે પડખું ફરી અને નદી શિવ મંદિર જે હોય એના પટાંગણની અંદર સૂઈ જાય છે. ભીમનું વિશાળ દેહથી પાણી બધું રોકાવા લાગ્યું, અને એ બધું જ પાણી મંદિરમાં પ્રવેશવા લાગે છે. પાર્વતીજીએ મહાદેવને પૂછે છે કે મહાદેવ, આ શું છે? ત્યારે મહાદેવ એમ કે છે, આ એક મારા ભક્ત જે છે, મારો પરમ ભક્ત છે, એને આ પૂજા કરવાની એક અલગ રીત છે. શિવજી એ સાક્ષાત પ્રગટ થાય છે, ભીમના શરીરના એ ભાગને સ્પર્શ કરે જે ઉપર પડખું પડ્યો હોય છે, અને શિવજીએ ભીમને વરદાન આપ્યું કે તારું આ શરીરનો ભાગ અડધો એ વજ્ર થઈ જશે. એ જ દિવસે દુર્વાસા મુનિ સ્વર્ગમાં રાજા ઇન્દ્રને મળવા માટે સ્વર્ગમાં જાય છે. ઇન્દ્રએ મુનિનો સત્કાર કર્યો. દુર્વાસા મુનિ આંખ બંધ કરી અને ઇન્દ્રના દરબારમાં બેઠા હતા. સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા ઉર્વશી નૃત્ય દ્વારા મુનિને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો. એણે ખૂબ જ સુંદર નૃત્ય કર્યું હતું, પણ ઉર્વશી ખૂબ થાકી ગઈ હતી. એ નિરાશ થઈને બોલી, જંગલમાં રહેનારા બધા જંગલી જ હોય છે, એમને નૃત્યમાં શું ખબર પડે? દુર્વાસા મુનિએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો કે તેણે પૃથ્વી પર જવું પડશે, અને એક દિવસે ઘોડી થઈ અને રાત્રે જે છે એને પોતે સ્ત્રી થવું પડશે. હવે આ શ્રાપ દ્વારા શ્રાપ મળ્યો એટલે સભાસદો બધા ચિંતિત થવા લાગ્યા, અને ઇન્દ્રદેવ પણ પોતે દુર્વાસા મુનિને વિનંતી કરે છે, મહારાજ, એનાથી અપરાધ થયો છે, એના દોષોને ક્ષમા કરો. દુર્વાસા મુનિ કહે છે, હું મારા શ્રાપનું થોડુંક પરિવર્તન કરી આપું છું કે જ્યારે 3.5 વજ્ર ભેગા થઈ અને પૃથ્વી પર ટકરાશે ત્યારે તું સ્વર્ગમાં પાછી આવતી રહેશે. ઉર્વશી પૃથ્વી પર આવી જાય છે. તે દિવસે ઘોડી અને રાત્રે સ્ત્રી બનીને રહેવા લાગે છે. એક દિવસ દુર્યોધનના રાજ્યમાં આવેલા એક નાના પ્રદેશ સુંદરીનો રાજા ડાંગવ શિકાર કરવા નીકળ્યો. અચાનક જ રાતે એના પર એક વૃક્ષની ઉપરથી હુફાળા આંસુના ટીપા પડે છે.
ઉપર જોયું અને ત્યાં એક અત્યંત સુંદર સ્ત્રી રડતી હતી. ડાંગવ રાજાએ એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો. એ સ્ત્રી ઉર્વશીએ રાજાને સાચી વાત કહી અને વચન માંગ્યું કે કોઈ પણ કિંમતે એ તેને તરછોડશે નહીં. અમુક સમય પસાર થતા નારદજીએ વિચાર કર્યો કે ઉર્વશીને શ્રાપ મુક્ત કરવા કંઈક કરવું જોઈએ. તેઓ શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન પાસે ગયા અને એમણે કહ્યું કે એક સુંદર સ્ત્રી ડાંગવ રાજા સાથે રહે છે, ખરેખર તો પ્રદ્યુમ્ન સાથે હોવી જોઈએ. પ્રદ્યુમ્ન સ્ત્રીને મેળવવા જીદ કરી બેઠો. ભગવાન કૃષ્ણ અને યાદવ પ્રદ્યુમ્નને મદદ કરવા સિવાય કોઈ છૂટકો હતો જ નહીં. એટલે એમણે ડાંગવ રાજા સાથે યુદ્ધ શરૂ કર્યું. ડાંગવ રાજા તો ઘણો નાનો હતો, એ યાદવો સામે લડી શકે એટલો સશક્ત ન હતો. એટલે દુર્યોધનની મદદ લેવા ગયો. દુર્યોધન યાદવો સામે યુદ્ધ કરવા નહોતો માંગતો, એટલે એણે ડાંગવ રાજાને મદદ કરવાની ના પાડી. ડાંગવ પાડોની મદદ લેવા ગયો. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા ના પાડી, કારણ કે શ્રી કૃષ્ણ તો એમના સગા ફૂઈના દીકરા હતા. પરંતુ ભીમ તો એવું માનતો હતો કે એમની શરણે આવેલા ડાંગવ રાજાને મદદ કરવી જોઈએ. એટલે છેવટે પાંડવો અને યાદવો વચ્ચે ભીષણ યુદ્ધ થવા લાગ્યું. આ ભીષણ યુદ્ધમાં ઘણા યોદ્ધાઓ માર્યા ગયા. શ્રી કૃષ્ણ એમનું સુદર્શન ચક્ર કાઢ્યું તો પાંડવોએ ભગવાન શિવની આરાધના કરી અને ભગવાન શિવ પાસેથી પ્રાપ્ત કરેલું ત્રિશૂળ લઈ આવ્યા. બંને વજ્ર શસ્ત્રો આકાશમાં ટકરાયા અને ચારે બાજુ ભયંકર આગ વરસવા લાગી. આગને રોકી શકાય એવો કોઈ ઉપાય હતો નહીં. એટલે શ્રી કૃષ્ણએ બલવંત જેની ભુજાઓની અંદર સહસ્ત્ર હાથીઓનું બળ સમાયેલું છે, ભગવાન હનુમંત એટલે હનુમાનજીને સ્મરણ કરે છે. હનુમાનજીને કીધું કે આ બંને વજ્ર જે છે એને છૂટા પાડો. હનુમાનજી કહે છૂટા તો પાડું, પણ આ બંને વજ્ર છૂટા પાડી અને એની સાથે જો પૃથ્વી પર આવું ને તો પૃથ્વી જે છે તેનો સર્વનાશ થઈ જાય. માટે ભીમને કહો કે જે પડખા ઉપર એ નદીમાં સૂતો હતો એ પડખું જે છે એ શરીરનો ભાગ વજ્ર થયો છે અને એ નીચે સૂવે અને હું વજ્ર લઈ અને નીચે આવું અને એના પર પડું તો એને કંઈ ન થાય. અને સાથે જ 3.5 વજ્ર ભેગા થાય છે. સુદર્શન ચક્ર, ભગવાન મહાદેવનું ત્રિશૂળ, હનુમાનજીનું વજ્ર શરીર અને ભીમનું અડધું વજ્ર શરીર, આમ 3.5 વજ્ર ભેગા થતા ઉર્વશી શ્રાપમાંથી મુક્ત થાય છે અને સ્વર્ગની અંદર પાછી ફરે છે. આ ગ્રંથોની કથાઓ છે, આ આપણી પૌરાણિક ધરોહર છે. સંતાનોને, બાળકોને થોડુંક બીજી વાર્તાઓ કરતા આનું વાંચન કરાવીએ, આની સમજણ આપીએ તો હું અને તમે આપણે બધાએ ઘણો બધો ફરક લાવી શકીએ છીએ. આ વાર્તા સાંભળવાની સાથે ધાર્મિક ભાવનાઓ ઉદ્ભવે છે. આપણા જેણે ઈશ્વરે આપણને જન્મ આપ્યો એની કથા શ્રવણ કરવાના કેટલા રસ્તાઓ પ્રાપ્ત થાય છે. સંતાનોને સંભળાવીએ અને આપણી આ ધરોહરની માવજત આપણે પોતે જ કરવી પડશે, બીજું કોઈ કરવા નહીં આવે. તો પાછા આવી જ વાર્તાઓ સાથે મળશું, આવી જ ગોષ્ઠીઓ સાથે મળશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.